નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા 25 મોડલ પ્રશ્નો વિશે. તો મિત્રો, વિડીયો પૂરો જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, કોણ ભારતના બંધારણ ઘડવા માટે સ્થાપેલી સમિતિના અધ્યક્ષ હતા? ઓપ્શન એ મોતીલાલ નહેરુ, ઓપ્શન બી સરદાર પટેલ, ઓપ્શન સી રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન ડી ગાંધીજી. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મોતીલાલ નહેરુ. ઓપ્શન એ મોતીલાલ નહેરુ. બીજો પ્રશ્ન, લાહોરમાં કઈ નદીના કિનારે પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવી હતી? ઓપ્શન એ સિંધુ, ઓપ્શન બી ઝેલમ, ઓપ્શન સી રાવી, ઓપ્શન ડી બિયાસ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે રાવી નદી. ઓપ્શન સી. ત્રીજો પ્રશ્ન, ઇન્કલાબ જિંદાબાદનું સૂત્ર કયા ક્રાંતિવીરે આપ્યું? ઓપ્શન એ સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન બી ભગતસિંહ, ઓપ્શન સી ચંદ્રશેખર આઝાદ, ઓપ્શન ડી અશફાક ઉલ્લા ખાન. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે ભગતસિંહ આવશે મિત્રો. ઓપ્શન બી ભગતસિંહ. ચોથો પ્રશ્ન, સાયમન કમિશન ભારત કઈ સાલમાં આવ્યું? ઓપ્શન એ 1917, ઓપ્શન બી 1977, ઓપ્શન સી 1987, ઓપ્શન ડી 1927. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે 1927. પાંચમો પ્રશ્ન, ખેડૂતોએ કોના નેતૃત્વ હેઠળ બ્રિટિશ સરકાર સામે ખેડા સત્યાગ્રહ કર્યો હતો? ખેડૂતોએ કોના નેતૃત્વ હેઠળ બ્રિટિશ સરકાર સામે ખેડા સત્યાગ્રહ કર્યો હતો? ઓપ્શન એ ગાંધીજી, ઓપ્શન બી સરદાર પટેલ, ઓપ્શન સી ડાયાભાઈ ઝવેરી, ઓપ્શન ડી રવિશંકર મહારાજ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે ગાંધીજી આવશે મિત્રો. ગાંધીજી. છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં પંજાબ અને હરિયાણા વચ્ચે ચાલી રહેલા પાણી વહેંચણી વિવાદના કેન્દ્રમાં કયો બંધ છે? ઓપ્શન એ હીરાકુંડ, ઓપ્શન બી ભાખરા નાગલ, ઓપ્શન સી ધરોઈ બંધ, ઓપ્શન ડી ઉકાઈ બંધ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે ભાખરા નાગલ આવશે મિત્રો. ભાખરા નાગલ. સાતમો પ્રશ્ન, નીચેનામાંથી કયા ભારતીય રાજ્યને પોતાનું સંવિધાન હતું? ઓપ્શન એ ગોવા, ઓપ્શન બી મેઘાલય, ઓપ્શન સી જમ્મુ કાશ્મીર, ઓપ્શન ડી કર્ણાટક. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો. જમ્મુ કાશ્મીર આવશે મિત્રો, જે 2019માં રદ કરવામાં આવ્યું મિત્રો. આઠમો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લગાવવાનો કોને અધિકાર છે? ઓપ્શન એ પ્રધાનમંત્રીને, ઓપ્શન બી સર્વોચ્ચ ન્યાયાલયને, ઓપ્શન સી લોકસભાના અધ્યક્ષને, ઓપ્શન ડી સંસદના બંને ગૃહોને. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો. સંસદના બંને ગૃહોને આવશે. ઓપ્શન ડી. નવમો પ્રશ્ન, 42મા સંવિધાન સંશોધન દ્વારા પ્રસ્તાવનામાં નિમ્નલિખિતમાંથી કોને જોડવામાં આવેલ છે? ઓપ્શન એ સમાજવાદ, ઓપ્શન બી રાજનૈતિક, ઓપ્શન સી ન્યાય, ઓપ્શન ડી લોકતાંત્રિક. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો. સમાજવાદ આવશે. ઓપ્શન એ. 10મો પ્રશ્ન મિત્રો, પંચાયતી રાજ આવે છે ખાલી જગ્યા સૂચિમાં? પંચાયતી રાજ આવે છે ખાલી જગ્યા સૂચિમાં? ઓપ્શન એ સમવર્તી સૂચિમાં, ઓપ્શન બી રાજ્ય સૂચિમાં, ઓપ્શન સી અવશિષ્ય સૂચિમાં, ઓપ્શન ડી સંઘીય સૂચિમાં. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો. રાજ્ય સૂચિમાં આવશે. ઓપ્શન બી રાજ્ય સૂચિમાં. 11મો પ્રશ્ન, એઇડ્સ રોગ કઈ રીતે ફેલાય છે? ઓપ્શન એ મચ્છર કરડવાથી, ઓપ્શન બી હવાથી, ઓપ્શન સી ચેપી વ્યક્તિ સાથેના જાતીય સમાગમથી, ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે. ઓપ્શન સી આવશે ચેપી વ્યક્તિ સાથે જાતીય સમાગમથી. ઓપ્શન સી. 12મો પ્રશ્ન, ખાલી જગ્યા નામનો રોગ ભારતમાંથી નાબૂદ થયેલ છે? ઓપ્શન એ શીતળા, ઓપ્શન બી મલેરિયા,
ઓપ્શન સી હોરી, ઓપ્શન ડી ડેન્ગ્યુ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, શીતળા આવશે. ઓપ્શન એ શીતળા. 13મો પ્રશ્ન મિત્રો, કિમિયોથેરાપી કયા રોગનો ઇલાજ છે? કિમિયોથેરાપી કયા રોગનો ઇલાજ છે? ઓપ્શન એ કિડની, ઓપ્શન બી ડાયાબિટીસ, ઓપ્શન સી એડ્સ, ઓપ્શન ડી કેન્સર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે, કેન્સર આવશે મિત્રો. ઓપ્શન ડી કેન્સર. 14મો પ્રશ્ન, નર્મદાનું યુદ્ધ નીચેનામાંથી કયા બે શાસકો વચ્ચે થયું હતું? ઓપ્શન એ પુલકેશી પહેલો અને હર્ષવર્ધન, ઓપ્શન બી હર્ષવર્ધન અને પુલકેશી બીજો, ઓપ્શન સી હર્ષવર્ધન અને ધનાનંદ, ઓપ્શન ડી નાગભટ્ટ અને હર્ષવર્ધન. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે, હર્ષવર્ધન અને પુલકેશી બીજો. ઓપ્શન બી. 15મો પ્રશ્ન મિત્રો, નીચેનામાંથી કયા વિધાન અસત્ય છે? ઓપ્શન એ હિમાલય ગેડ પર્વતનું ઉદાહરણ છે, ઓપ્શન બી નીલગિરી સાતપુડા ખંડ પર્વતનું ઉદાહરણ છે, ઓપ્શન સી સમુદ્ર સપાટીથી 180 મીટરની ઊંચાઈએ આવેલા ઉચ્ચ પ્રદેશને ઉચ્ચ પ્રદેશ કહે છે, ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, એક પણ નહીં. ઓપ્શન ડી. 16મો પ્રશ્ન, વિશ્વ બેંકનું વડુમથક ક્યાં આવેલું છે? વિશ્વ બેંકનું વડુમથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ ન્યૂયોર્ક, ઓપ્શન બી જીનીવા, ઓપ્શન સી વોશિંગ્ટન ડીસી, ઓપ્શન ડી પેરિસ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે, વોશિંગ્ટન ડીસી. 17મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સાલના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ માનવ અધિકારોનું વૈશ્વિક જાહેરનામું મંજૂર કર્યું હતું? ઓપ્શન એ 1928, ઓપ્શન બી 1938, ઓપ્શન સી 1958, ઓપ્શન ડી 1948. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે, 1948 આવશે. ઓપ્શન ડી. 18મો પ્રશ્ન, નિરાધારોની માતાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ વડોદરા, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી વલસાડ, ઓપ્શન ડી ભાવનગર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે, વડોદરા આવશે મિત્રો. ઓપ્શન એ વડોદરા. 19મો પ્રશ્ન, ગોમતી તળાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ દ્વારકા, ઓપ્શન બી ખેડા, ઓપ્શન સી અરવલ્લી, ઓપ્શન ડી જામનગર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે, ખેડા આવશે મિત્રો. ખેડા જિલ્લામાં. ઓપ્શન બી. 20મો પ્રશ્ન, કોલક નદી નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ નર્મદા, ઓપ્શન બી નવસારી, ઓપ્શન સી વલસાડ, ઓપ્શન ડી ભરૂચ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે, વલસાડ આવશે. ઓપ્શન સી વલસાડ. 21મો પ્રશ્ન, ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલ પુરાતત્વીય સ્થળ રોજડી કઈ નદી કિનારે આવેલું છે? ઓપ્શન એ કાળુભાર, ઓપ્શન બી ઘેલો, ઓપ્શન સી સુખભાદર, ઓપ્શન ડી ભાદર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે, ભાદર નદી આવશે મિત્રો. ઓપ્શન ડી. 22મો પ્રશ્ન, ભોરમદેવ વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? ભોરમદેવ વન્યજીવન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી છત્તીસગઢ, ઓપ્શન ડી કેરળ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, છત્તીસગઢ આવશે. ઓપ્શન સી છત્તીસગઢ. ઓપ્શન સી. 23મો પ્રશ્ન, શાળા છોડી દેનારા બાળકોને શિક્ષણ પ્રણાલીમાં ફરીથી સમાવિષ્ટ કરવા માટે નઈ દિશા પહેલ કયા શહેર દ્વારા શરૂ કરવામાં આવી? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી ગુજરાત. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે, નવી દિલ્હી આવશે. ઓપ્શન બી નવી દિલ્હી.
24મો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યએ 12 નવા ઉત્પાદનો ઉમેરીને તેની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજનાનો વિસ્તાર કર્યો છે? તાજેતરમાં કયા રાજ્યએ 12 નવા ઉત્પાદનો ઉમેરીને તેની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજનાનો વિસ્તાર કર્યો છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી છત્તીસગઢ, ઓપ્શન સી ઓડિશા, ઓપ્શન ડી કેરળ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે ઉત્તર પ્રદેશ આવશે. ઓપ્શન એ ઉત્તર પ્રદેશ. છેલ્લો લાસ્ટ પ્રશ્ન મિત્રો. આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. એલિફન્ટા ટાપુ કયા રાજ્યમાં આવેલ છે? ઓપ્શન એ કર્ણાટક, ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી મધ્યપ્રદેશ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. જો મિત્રો તમને આ 25 પ્રશ્નો ગમ્યા હોય તો ઓનલાઈન સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. અને હા મિત્રો, એક લાઇક કરતા જાજો મિત્રો. એક લાઇક તો બને મિત્રો.